वडोदरा महानगर पालिका की ओर से विकास से जुड़े हुए कई कार्य करवाए जा रहे हैं। तब वडोदरा की विभिन्न सड़कों के लिए कार्यों का खातमुहूर्त वडोदरा महानगर पालिका की ओर से करवाया गया है। दरअसल आज वडोदरा महानगर पालिका के पदाधिकारियों की मौजूदगी में इलेक्शन वार्ड नंबर 6 में मंगलेश्वर झापा से चापानेर चौराहे तक रीसरफेसिंग की कामगिरी के साथ ड्रेनेज एक्सटेंशन जैसी कई कामगिरियों का खातमुहूर्त करवाया गया। उसी के साथ संगम चौराहे से लेकर मंगलेश्वर झापा तक के सड़क की कामगिरी का 305.26 लाख रुपयों के खर्च पर काम होने वाला है, जिसका भी खातमुहूर्त करवाया गया। इस कामगिरी से ट्रैफिक की समस्या सुलझेगी और नागरिकों को अच्छी सड़क की सुविधा उपलब्ध होगी। तब आज जब खातमुहूर्त का कार्यक्रम आयोजित हुआ था, तब उस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, विधायक मनीषाबेन वकील समेत स्थानीय काउंसिलर हेमिशाबेन ठक्कर और अन्य अग्रणी मौजूद रहे थे। आज रोज वडोदराना संगम विस्तारमा वोर्ड नंबर 4, 6 અને વોર્ડ નંબર 7 આ વિસ્તારમાં રહેતા નાગરિકોના સતત વપરાશમાં આવતો એવો સંગમથી લઈ અને મંગલેશ્વર ઝાપા રોડ અને મંગલેશ્વર ઝાપા રોડથી લઈ અને ચાપાનેર ગેટ પાસે સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના સૌ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ અને સ્થાનિક નાગરિકો સૌ સાથે જોડાયા। લગભગ 305 લાખ જેટલી કિંમતનો સંગમથી મંગલેશ્વર ઝાપા સુધીનો અને મંગલેશ્વર ઝાપાથી લઈ અને ચાપાનેર સુધીનો 330 લાખની કિંમતના રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજરોજ શહેર વિધાનસભામાં 5 અલગ અલગ જગ્યા પર રોડના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। લગભગ 1300 કરોડ જેટલી આજુબાજુ આ રોડ નવા બનશે અને જે લોકોને વરસાદની ટાઈમ પર જે રોડની દશા ખરાબ થઈ હતી એને માટેના પ્રયત્ન છે અને ઘણા નવા રોડો પણ છે। જ્યાં વસ્તી આવી ગઈ છે, લોકો રહેવા લાગ્યા છે, તે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ રોડ હોતી હોય છે, ત્યારે આ રોડનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 6, 5 અને 4માં અલગ અલગ જગ્યાઓ પર આ રોડના ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યા છે। આજે વડોદરા મહાનગરના શહેર વિધાનસભા 141માં વોર્ડ નંબર 6 અને 7ના રહીશોને સવલત મળે એ માટે ચાપાનેર દરવાજાથી મંગલેશ્વર અને મંગલેશ્વરથી સંગમ 4 રસ્તા સુધીના રોડનું કાર્પેટિંગ, બીસી અને સિલકોટ અને વરસાદી ગટરના એક્સટેન્શનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મંગલેશ્વર ઝાપાથી ચાપાનેર સુધીનો જે રસ્તો છે એમાં મિલિંગ કરી અને રીસરફેસિંગનું કામ કરવામાં આવશે। રોડની લંબાઈ લગભગ 1100 રનિંગ મીટર છે અને 2 બાજુ 9 મીટરના કેરેજ વે છે। એવી જ રીતે સંગમ 4 રસ્તા મંગલેશ્વર ઝાપા સુધીનો રોડ છે, એમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં આગળ એફડીઆર એટલે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશન અને બીસી અને સિલકોટનું કામ કરવામાં આવશે। આ બંને રોડની જે અંદાજિત રકમ છે એમાં મંગલેશ્વરથી ચાપાનેર સુધીનો જે રોડ છે 3.30 કરોડ અને મંગલેશ્વરથી સંગમ સુધીનો રોડ છે એ 3.05 કરોડ। આમ કહેવાય કે લગભગ આશરે 6.35 કરોડના ખર્ચે આજે પૂર્વ વિસ્તારમાં આ બંને રોડો બનવા જઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।